અરે વાહ પારુ, કાયમ માટે પિયર જાય શું? એમ કઈ હું તમારો આસાનીથી પીસો છોડે એમ નહીં. આઈ જ્યા મોટા. તો પછી આ તૈયારી શેની કરે હે? હું માર પિયર જવાની હું આઈ. મુન કાલ વેકેશન પડે ને લાવવા જાઉં. હા તો એક કામ કર, મારા લુગડા ભર દે. ચમ મારે રહેવાનું, તું એના રહી હવે આખું વરસ, તો હવે હું મારા પિયર હારીમ રહીશ. કને કીધું તમને એવું કે અમાર હંગાત હંગાત આવવાનું તમારે? મેં કીધું મેં. ચઈ આવવાનું નહીં. તમારા એક જોડી કપડા મેં મૂક્યા અંદર, તમારે અમને મૂકવા આવવાનું છે અને ના ભાઈ ના, મૂકીને પાછું આવવાનું. ના ભાઈ ના, તે આખું વરસ અમારા પરિવાર ઉપર ત્રાસ ગુજાર્યો ને, હવે મારો વારો હોય. આ વેકેશનમાં હું તારતા આવીશ અને ત્રાસ ગુજારીશ. આવું ચઈ જોઈ તું કે વેકેશન જોયું ના હોય એટલે મારે શરૂઆત કરવાની. વેકેશનમાં જમી પુરુષોનો અવાજ હું બનીશ કે આખું વરસ બૈરું તમને ત્રાસ આલે હે, પછી વેકેશન પડે ને એટલે તમારે એમની પિયરમાં જઈને ત્રાસ આલવાનો. તમે શું ના નવા નવા નિયમો કાઢો ફોડો? આ તે તમે અહીં જે અમારી પત્તા ઠોકો હો ને, એટલે હવે અમારે તમારે ત્યાં આઈને ચાલુ કરવાનું છે. રોજ સવારે ઉઠીને અમારે આમ